MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH. અમરેલીમાં અનેક ગામડાઓમાં સતત વન્ય પ્રાણીઓના આંટાફેરા વધ્યા છે. રાજુલાના કોવાયા ગામે અનોખા દ્રશ્યો સામે આવ્યા, જ્યાં સિંહ શ્વાનના બચ્ચાને ગામમાં રમાડતા જોવા મળ્યા. રણાંક મકાનના પટાંગણમાં સિંહ પ્રવેશ્યો હતો અને થોડી વારમાં આંટાફેરા કરી જંગલ તરફ પરત વળી ગયો હતો. સુરતમાં નકલી પોલીસ પાસેથી લાંચ લેતા અસલી પોલીસ ઝડપાઈ. કિમ પોલીસ સ્ટેશનના પીઆઈ અને વકીલની એસીબીએ ધરપકડ કરી. અને ટ્રેપ અને નકલી પોલીસ બની તોડ કરવાની નોંધાઈ હતી ફરિયાદ. કેસમાં વધુ કલમોનો ઉમેરો ન કરવા માંગી હતી 10 લાખની લાંચ. નકલી પોલીસ બનનાર આરોપીઓએ એસીબીને કર્યો હતો સંપર્ક. એસીબીએ પીઆઈ અને વકીલને 3 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા. સમગ્ર મામલે સુરત એસીબીને વધારે તપાસ સોંપાઈ છે. તપાસમાં શું નવા ખુલાસા થાય છે તેના પર સૌથી મોટી નજર રહેશે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે ઝડપ્યા નકલી પીએસઆઈ. નકલી પીએસઆઈ પોલીસ સ્ટેશનમાં ફોન કરી જમાવતો હતો રોફ. નકલી પોલીસે આરોપીને પકડવા તેના જ ઘરે જવાનો કર્યો હતો ફોન. પીએસઓને શંકા જતા તપાસ કરતા ફૂટ્યો ભાંડો. આણંદમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી તબીબો બેફામ. ગામડી ગામેથી 5 વર્ષથી ડિગ્રી વગર બની બેઠેલા તબીબની ધરપકડ. ઇસ્માઇલનગરમાં પણ 3 વર્ષથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો તબીબ ઝડપાયો છે. મૂળ પશ્ચિમ બંગાળનો આરોપી ડિગ્રી વગર જ કરતો હતો ડોક્ટરની પ્રેક્ટિસ. એલસીબીએ 2 દિવસમાં 2 ડિગ્રી વગરના ઝોલાછાપ તબીબોને ઝડપી પાડ્યા. બંને ઝોલાછાપ તબીબ સામે કાયદેસરની કાર્યવાહી. અમદાવાદમાં નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલે 3 દિવસીય પ્રોપર્ટી ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન થયેલા એક્ઝિબિશનમાં 500થી વધુ રિયલ એસ્ટેટ ડેવલપર્સ જોડાયા, જેમાં રેસિડેન્શિયલ, કોમર્શિયલ સહિત ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ્સનું એક્ઝિબિશન કરવામાં આવ્યું. આ પ્રોપર્ટી એક્સપો થકી અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં રિયલ એસ્ટેટ સેક્ટરને વેગ મળશે. અમદાવાદમાં સ્વેટર મામલે ખાનગી શાળાઓ સામે એનએસયુઆઈનો વિરોધ. શાળાઓ ચોક્કસ જગ્યાથી સ્વેટર ખરીદવા આગ્રહ કરતી હોય. અમદાવાદમાં સોના અને ચાંદી ના ભાવ આસમાને પહોંચ્યા. સોના ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ. ચાંદીના ભાવમાં 1 કિલોના 2,07,000 રૂપિયા, તો 10 ગ્રામ સોનાનો ભાવ 1,37,000 રૂપિયા પર પહોંચ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં આવેલા ઉછાળાના કારણે અસર. વ્યૂ પરમિશન ન હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહી. અમદાવાદની 7થી વધુ પ્રાઇમરી સ્કૂલ સીલ કરવામાં આવી. સ્કૂલોને તાકીદે બીયુ પરમિશન મેળવી લેવા સૂચના. તો સ્કૂલ સીલ કરી દેતા બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવાનું ચાલુ. બીયુ પરમિશન નહીં લે તો શાળાની માન્યતા રદ કરવા ડીઈઓની ચીમકી. અમદાવાદમાં ગઈકાલે બોમ્બની ધમકી બાદ આજે શાળાઓ ચાલુ. અમદાવાદ શહેર ડીઈઓની તમામ શાળાઓને સૂચના. આજથી શાળાઓમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચાલુ રાખવા આદેશ. શાળાઓને કોઈ પણ ભય વગર જરૂરી કામ કરવા સૂચના. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામોને નોટિસ. આગામી દિવસોમાં મોટી કાર્યવાહીની શક્યતાઓ. લગભગ 900 મકાન માલિકોને પાઠવવામાં આવી છે નોટિસ. પોલીસ બંદોબસ્ત અને 10 ટીમ સાથે નોટિસ પાઠવવાની કામગીરી. મકાન માલિકોએ 29 થી 31 ડિસેમ્બર સુધીમાં પુરાવા રજૂ કરવાના રહેશે. ગુજરાતમાં મતદાર સુધારણા અભિયાન આટોપી લેવાયું છે. આજે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરાશે. 4,34,00,000 ફોર્મ પરત મળ્યા છે. 18,07,000 મૃતકો, તો 3,81,000 મતદારોના નામ 2 સ્થળે હોય અને હજુ સુધી 44,45,000 મતદારોનું મેપિંગ થઈ શક્યું નહીં. મતદાર યાદીમાં નામ રહી ગયું હોય તેઓ પુરાવા સાથે ફોર્મ 6 ભરી શકશે. MDH કિચન મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું.
MDH, MDH.